સોમવારનું રાશિફળ. કન્યા રાશિના લોકોના ઇચ્છિત કાર્ય પૂર્ણ થશે. તુલા રાશિના જાતકોને મિલકત વાહનની ખરીદી થઈ શકશે. ગુજરાતી પંચાંગ અનુસાર 28 એપ્રિલ સોમવાર 2025 વિક્રમ સંવત 2081 ની વૈશાખ સુદ એકમ પડવો છે. આ દિવસની ચંદ્ર રાશિ મેષ છે. રાહુકાળ સવારે 7:46 થી સવારે 9:23 સુધી રહેશે. મેષ રાશિ. પરિવારના સભ્યો સાથે પરસ્પર ચર્ચા કરીને લેવાયેલો નિર્ણય ઉત્તમ રહેશે. ઘરે કોઈ શુભ પ્રસંગનું આયોજન થશે. બાળકો સંબંધિત સમસ્યાનો ઉકેલ મળવાથી તમારી ચિંતાઓ દૂર થશે અને તમે કોઈ પણ ચિંતા વગર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. નેગેટિવ વધુ પડતી શિસ્ત રાખવાથી બીજાઓ માટે મુશ્કેલી ઊભી થશે. સમય મુજબ તમારા વર્તનમાં લવચીકતા લાવવી જરૂરી છે. અચાનક કેટલાક ખર્ચાઓ આવી શકે છે જેને ઘટાડવા મુશ્કેલ બનશે. ખોટા ઈરાદાવાળા કેટલાક લોકો તમારા કામમાં અવરોધો ઊભા કરી શકે છે. આવા લોકો સાથે કોઈ સંપર્ક ન રાખો. વ્યવસાયમાં નફામાં ઘટાડો થશે. તમારા કામની ગુણવત્તામાં સુધારો કરો. માર્કેટિંગના કામ પર વધુ ધ્યાન આપો. આ સમયે ઓર્ડર રદ થવાની પણ શક્યતા છે. સરકારી નોકરી કરતા લોકોને અચાનક કોઈ કામ સંબંધિત ઓર્ડર મળી શકે છે. લવ ઘરમાં વાતાવરણ પ્રેમાળ અને સુમેળભર્યું રહેશે, પરંતુ વિજાતીય વ્યક્તિના કારણે બદનામી થવાના સંકેતો પણ છે, તેથી સાવચેત રહો. સ્વાસ્થ્ય. વધુ પડતા તણાવ અને નકારાત્મક વિચારોને કારણે તમે મનોબળનો અભાવ અનુભવશો, જે તમારી કાર્યક્ષમતા પર પણ અસર કરશે. લકી કલર વાદળી. લકી નંબર 1. વૃષભ રાશિ. ઘરની જાળવણી અથવા સુધારણા અંગે કેટલીક યોજનાઓ બનાવવામાં આવશે. તમે ખરીદી વગેરેમાં પણ આનંદદાયક સમય પસાર કરશો. યુવાનોને તેમની મહેનત મુજબ કોઈ કામમાં મોટી સફળતા મળશે, જે તેની કારકિર્દી માટે ખૂબ જ યોગ્ય રહેશે. નેગેટિવ. જો કોઈ વિક્ષેપ આવે તો ગભરાવાને બદલે ધ્યાન કરો અને વિચારો. સમય બગાડવો યોગ્ય નથી. જો કોઈ સરકારી કે કોર્ટ સંબંધિત મામલો ચાલી રહ્યો હોય તો તેનું સમયસર નિરાકરણ લાવવું મહત્વપૂર્ણ છે. ઘરના વરિષ્ઠ સભ્યોના માન સન્માનનું ધ્યાન રાખો. વ્યવસાય. આજે વ્યવસાયમાં ઘણું કામ રહેશે. ઇલેક્ટ્રોનિક સંબંધિત વ્યવસાયમાં સારો નફો થશે. કોઈ મૂંઝવણ હોય તો બીજાઓની સલાહ ધ્યાનમાં લીધા પછી જ બધા નિર્ણયો લો. કોઈ કારણસર તમારે કામ પર તમારા ઉપરી અધિકારીઓ તરફથી ઠપકો સહન કરવો પડી શકે છે. લવ. તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જાળવી રાખો. પ્રેમ સંબંધોમાં તમારો સમય બગાડો નહીં. સ્વાસ્થ્ય. નકારાત્મક વિચારો તમારી માનસિક સ્થિતિને અસર કરી શકે છે. આત્મચિત્કાર અને ચિંતનમાં થોડો સમય વિતાવો અને ધ્યાન કરો. લકી કલર વાદળી. લકી નંબર 6. મિથુન રાશિ. તમારી દિનચર્યા વ્યવસ્થિત રહેશે અને ભગવાનની પૂજા, યોગાસન જેવી પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધશે અને તમે માનસિક રીતે પણ હળવાશ અનુભવશો. કોઈ પણ ખાસ કાર્યનો પાયો નાખવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. નેગેટિવ. કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહેવું જરૂરી છે. તમારી સમસ્યાઓ વિશે બધાની સામે રડશો નહીં. તમારું મનોબળ ઊંચું રાખો. પરિવારના સભ્યો તરફથી સહકાર ઓછો મળી શકે છે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે રોજિંદુ જીવન થોડું વ્યસ્ત રહેશે. વ્યવસાય. તમારે વ્યવસાયિક ક્ષેત્રમાં ઘણી સ્પર્ધાનો સામનો કરવો પડશે અને કેટલાક ખાસ ફેરફારો પણ કરવાની જરૂર છે. કર્મચારીઓની ગતિવિધિઓને અવગણશો નહીં. કોઈ પ્રકારનો અણબનાવ થઈ શકે છે. સત્તાવાર કાર્યમાં તમારું યોગ્ય યોગદાન આપો. લવ. તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરો અને પરિવારની જરૂરિયાતો પર ધ્યાન આપવું પણ જરૂરી છે. બિનજરૂરી પ્રેમ સંબંધોમાં તમારો સમય બગાડો નહીં. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને હળવાશથી ન લો. જલ્દી સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે. પરંપરાગત સારવારને પણ પ્રાથમિકતા આપો. લકી કલર લીલો. લકી નંબર 2. કર્ક રાશિ.
આજે તમને તે કાર્ય વિશે સારા સમાચાર મળવાના છે જેમાં તમે લાંબા સમયથી સફળતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો. અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શનનું પાલન કરીને પણ તમે ઉકેલ શોધી શકો છો. બાળકોની ઈચ્છા રાખનારા લોકોને આજે થોડી આશા મળી શકે છે. નેગેટિવ લેવડદેવડના મામલામાં કોઈના પર વિશ્વાસ કરવો નુકસાનકારક રહેશે. વિદ્યાર્થીઓએ મજાક અને મનોરંજન વગેરે જેવી નકામી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને પોતાના અભ્યાસ સાથે સમાધાન ન કરવું જોઈએ. સરકારી બાબતોમાં કોઈપણ બાકી રહેલા કામને પૂર્ણ કરવામાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. વ્યવસાય આજે વ્યવસાયમાં વ્યવસ્થિત કાર્ય વ્યવસ્થા રહેશે અને આવકની સ્થિતિ પણ સારી રહેશે. ઉપરાંત કોઈપણ બાકી ચૂકવણી પણ વસૂલ કરવામાં આવશે. આયાત નિકાસ સંબંધિત કામમાં ગતિ આવશે. નોકરી કરતા લોકોને પ્રવાસ પર જવું પડી શકે છે. આ યાત્રા તમારા માટે ફાયદાકારક સાબિત થશે. લવ મહેમાનોના આગમનને કારણે ઘરમાં ઉત્સાહ અને ખુશીનું વાતાવરણ રહેશે. વિજાતીય મિત્રને મળવાથી પણ જૂની યાદો તાજી થશે. સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. યોગ અને કસરતનું સંપૂર્ણ ધ્યાન રાખો. લકી કલર વાદળી. લકી નંબર 5. સિંહ રાશિ. કેટલાક સમયથી અટકેલા કામમાં ગતિ આવશે. બાળકોની સમસ્યાઓના ઉકેલમાં તમારો સહયોગ તેમના માટે ખૂબ ફાયદાકારક રહેશે. ઘરમાં વ્યવસ્થા યોગ્ય રહેશે. તમારા રાજકીય અને સામાજિક કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવો ફાયદાકારક રહેશે. નેગેટિવ આજે કોઈ મહત્વનો નિર્ણય મુલતવી રાખો, તમે કોઈ દુવિધામાં ફસાઈ જશો. તમારા બજેટ કરતાં વધુ ખર્ચ કરવાથી તમને તણાવ થઈ શકે છે. નકામા કાર્યોમાં સમય બગાડ્યા વિના તમારા વ્યક્તિગત દિનચર્યાને પ્રાથમિકતા આપો. વ્યવસાયિક સ્થિતિમાં સુધારો થશે. કોઈપણ નવા પ્રોજેક્ટમાં નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા યોગ્ય રહેશે. મિલકત સંબંધિત વ્યવસાયમાં સારો સોદો થવાની શક્યતા છે. ઓફિસમાં કોઈ સાથીદાર સાથે દલીલની સ્થિતિ ઊભી થઈ શકે છે. લવ કોઈ બહારના વ્યક્તિને કારણે ઘરમાં નકારાત્મક વાતાવરણ રહેશે. બીજા કોઈની દખલગીરી તમારા પરિવાર પર અસર ન થવા દેવી એ વધુ સારું રહેશે. પ્રેમ સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્ય ગેસ અને એસિડિટીની હળવી સમસ્યાઓ રહેશે. જો કે થોડી સાવધાની રાખવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. લકી કલર ક્રીમ. લકી નંબર 8. કન્યા રાશિ. કોઈપણ ઈચ્છિત કાર્ય પૂર્ણ થવાથી માનસિક શાંતિ મળશે અને આત્મવિશ્વાસ પણ વધશે. નજીકના સગાનો ઘરે આવશે અને પરસ્પર વિચારોનું આદાન પ્રદાન ઘરનું વાતાવરણ ખુશનુમા રાખશે. અનુભવી લોકોના માર્ગદર્શનનું ચોક્કસ પાલન કરો. નેગેટિવ મિત્રો અને સંબંધીઓ સાથે સંપર્ક જાળવી રાખો. ખાસ કરીને મહિલાઓએ ખાસ કાળજી લેવાની જરૂર છે. બીજાના મામલામાં કોઈપણ રીતે દખલ ન કરો કે દખલ ન કરવા દો. તમારા બાળકની કોઈપણ જીદ તમને પરેશાન કરી શકે છે. વ્યવસાય સ્ટાફ અથવા કર્મચારીઓને કારણે કેટલીક વ્યવસાયિક સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પણ ટૂંક સમયમાં તમે તેમને સમજદારીપૂર્વક ઉકેલશો. કામમાં ગુપ્તતા જાળવવી જરૂરી છે. ઓફિસમાં શાંતિપૂર્ણ વ્યવસ્થા રહેશે. લવ, પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે અને પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે. સ્વાસ્થ્ય તમારી દિનચર્યામાં કસરત અને યોગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં. વ્યવસ્થિત દિનચર્યા અને આદતોમાં સકારાત્મક ફેરફારો તમને સ્વસ્થ અને ફિટ રાખશે. લકી કલર લીલો. લકી નંબર 2. તુલા રાશિ. નફાકારક સ્થિતિ જળવાઈ રહે. તમારી મહેનત તમને તમારા કાર્યમાં સફળતા અપાવશે. તમારું ધ્યાન ઘર સંબંધિત પ્રવૃત્તિઓ પર પણ કેન્દ્રિત રહેશે. મિલકત અથવા વાહનની ખરીદી અને વેચાણ સંબંધિત કોઈ પ્રવૃત્તિ થઈ શકે છે. નેગેટિવ કોઈ બહારના વ્યક્તિના હસ્તક્ષેપને કારણે કૌટુંબિક સંબંધોમાં કડવાશ આવી શકે છે. તેથી સમજદારીથી કાર્ય કરો. બાળકો સાથે પણ થોડો સમય વિતાવવો જરૂરી છે. તેમની સમસ્યાઓનું નિરાકરણ થવાથી તેમનો આત્મવિશ્વાસ પણ વધશે. વ્યવસાય કર્મચારીઓ અને સહયોગીઓ તરફથી સંપૂર્ણ સમર્પણ સાથે કાર્યસ્થળમાં નફાની સ્થિતિમાં સુધારો થશે.
અને તમારી એકાગ્રતા અને હાજરી પર્યાવરણને શિસ્તબદ્ધ રાખશે. ભાગીદારીના વ્યવસાયમાં નાની ગેરસમજને કારણે અલગ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. લવ ઘરના વાતાવરણને શિસ્તબદ્ધ રાખવામાં પતિ પત્ની બંને સંપૂર્ણ સહયોગ કરશે. બાળકો સાથે થોડો સમય વિતાવવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે. સ્વાસ્થ્ય તણાવ અને ચિંતા જેવી પરિસ્થિતિઓથી દૂર રહો. સકારાત્મક રહેવા માટે યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરો. લકી કલર બદામી. લકી નંબર 2. વૃશ્ચિક રાશિ. તમારી વ્યવસ્થિત કાર્યપ્રણાલી અને દિનચર્યા તમારા સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વ પર સકારાત્મક અસર કરશે. મિલકત સંબંધિત કોઈપણ કાર્ય કરવા માટે આજનો દિવસ સારો છે. તમે ઘરની જાળવણી સંબંધિત ખરીદી પર ઉદારતાથી ખર્ચ કરશો. નકારાત્મક કોઈપણ પ્રકારની નાની નકારાત્મક બાબતોને અવગણો. આ તમને તણાવથી પણ બચાવશે. ઘરના વડીલોનું ખાસ ધ્યાન રાખો અને તેમનો આદર કરો અને તેમની સલાહ અને માર્ગદર્શનને પણ પ્રાથમિકતા આપો. વ્યવસાયમાં દરેક પ્રવૃત્તિ પર નજર રાખો. બેદરકારીને કારણે પક્ષો તૂટી શકે છે અને અપમાનજનક પરિસ્થિતિ ઊભી થવાની પણ શક્યતા છે. નોકરી કરતા લોકોએ ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. લવ પરિવારના સભ્યો સાથે મનોરંજન અને મોજમસ્તીમાં સમય પસાર થશે. પ્રેમ સંબંધોમાં થોડો તણાવ રહી શકે છે. સ્વાસ્થ્ય ખરાબ સ્વાસ્થ્યને કારણે તમે થોડો થાક અને આળસ અનુભવશો. ધ્યાન અને યોગ પર વધુ ધ્યાન આપો. લકી કલર સફેદ. લકી નંબર 6. ધનુ રાશિ. દરેક કાર્ય યોજનાબદ્ધ રીતે કરવાથી તમને સફળતા મળશે. ઘર અને વ્યવસાયમાં યોગ્ય સુમેળ રહેશે. મિત્રો ઘરે આવશે અને બધા સભ્યો પરસ્પર સ્નેહમિલનનો આનંદ માણશે. નેગેટિવ આજે કોઈપણ કાર્ય ખૂબ જ વિચારપૂર્વક પૂર્ણ કરવાનો દિવસ છે. તમે કોઈ કાવતરા કે વિરોધાભાસી પરિસ્થિતિમાં ફસાઈ શકો છો. આ સમય દરમિયાન કોઈપણ મુસાફરી મુશ્કેલીકારક રહેશે. સખત મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ મળશે નહીં. વ્યવસાય કાર્યસ્થળ પર તમારી મહેનત અને પ્રયત્નોનું યોગ્ય પરિણામ મેળવવાનો સમય આવી ગયો છે. કોઈપણ લાંબા અંતરની યાત્રા અર્થપૂર્ણ અને ભાગ્યવર્ધક રહેશે. યુવાનો સંશોધન, અભ્યાસ અને તપાસ જેવી પ્રવૃત્તિઓમાં સફળતા પ્રાપ્ત કરશે. વ્યવસાયમાં ઉતાર ચઢાવથી થોડી રાહત મળશે. લવ પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંવાદિતા અને પ્રેમ રહેશે. પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય વર્તમાન હવામાનથી પોતાને બચાવો. ગળામાં દુખાવો અને તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આયુર્વેદિક વસ્તુઓનું વધુ સેવન કરો. લકી કલર વાદળી. લકી નંબર 3. મકર રાશિ. તમે આયોજનબદ્ધ અને શિસ્તબદ્ધ રીતે કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. તમારી કોઈપણ સિદ્ધિ સમાજમાં અને તમારા નજીકના સંબંધીઓમાં તમારું માન વધારશે. રાજકીય સંબંધો તમારા માટે ફાયદાકારક રહેશે. તમને થોડી સત્તા પણ મળી શકે છે. નેગેટિવ સંબંધીઓ સાથેના સંબંધોમાં મધુરતા જાળવવામાં તમારી ખાસ ભૂમિકા રહેશે. પરિવાર અને બાળકો સંબંધિત બાબતોમાં વધુ પડતો હસ્તક્ષેપ ન કરો. તેમને તેમના અનુભવના આધારે કામ કરવા દો. આનાથી તેમનામાં આત્મવિશ્વાસની ભાવના આવશે. વ્યવસાય સમય અનુસાર તમારી વ્યવસાય પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે. તમારા સંપર્કોને વધુ મજબૂત બનાવો. વિદેશ સંબંધિત વ્યવસાયમાં તમને ઇચ્છિત નફો મળશે. નોકરી કરતા લોકોને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પરંતુ ઉચ્ચ અધિકારીની મદદ પણ તમારા માટે મદદરૂપ થશે. લવ તમારા લગ્ન જીવનમાં ચાલી રહેલા મતભેદોને ઘરની બહાર વ્યક્ત ન કરો. સાથે બેસીને સમસ્યાનો ઉકેલ શોધવો એ સમજદારીભર્યું છે. સ્વાસ્થ્ય આધ્યાત્મિકતામાં અને પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય વિતાવવાથી તમને શાંતિ અને આરામ મળશે. અને તે તમારા સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર કરશે. લકી કલર વાદળી. લકી નંબર 6. કુંભ રાશિ. સમય અનુકૂળ છે. આ સારા સમયનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. જો તમે કોઈ મહત્વના કામમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો આજે સંજોગો અનુકૂળ છે.
આના પર ગંભીરતાથી કામ કરો. ઘરના આરામ સંબંધિત વસ્તુઓની ખરીદી પણ થશે. નેગેટિવ ફક્ત તમારા અંગત કામ પર ધ્યાન આપો અને વધુ પડતી વાતો કરવાનું ટાળો. ઉપરાંત, લાભ મેળવવા માટે કોઈ ખોટો રસ્તો ન અપનાવો. બાળક સંબંધિત કોઈ ચિંતાને કારણે તમારું મન ચિંતિત રહેશે. યુવાનોએ નકામી મજા અને મોજમસ્તીમાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં. વ્યવસાયમાં ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને સફળતા પ્રાપ્ત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરો. વર્તમાન વ્યવસાયિક કાર્યોની સાથે તમારું ધ્યાન કેટલાક નવા કાર્ય પર પણ કેન્દ્રિત કરો. કારણ કે આ સમયે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે, તમને ચોક્કસપણે ફાયદો થવાનો છે. તમારા જીવનસાથીનો સહયોગ તમને તણાવમુક્ત રાખશે અને પરસ્પર સંબંધોમાં મીઠાશ વધશે. પ્રેમ સંબંધોમાં ફસાઈને તમારી કારકિર્દી બગાડશો નહીં. સ્વાસ્થ્ય: જો તમે ખાંસી, શરદી જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો તો તેને હળવાશથી ન લો. થોડી બેદરકારી પણ નુકસાનકારક બની શકે છે. લકી કલર પીળો. લકી નંબર 8. મીન રાશિ. દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટનાથી થશે. તમને એ શાંતિ મળશે જેની તમે ઘણા સમયથી શોધ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓને તેમની અપેક્ષાઓ મુજબ પરિણામ મળશે. વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોને થોડી આશા મળશે. નેગેટિવ: ક્યાંય પણ રોકાણ કરતા પહેલા યોગ્ય માહિતી મેળવો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધશે, જે તમારા કાર્ય પર અસર કરશે. સકારાત્મક રહેવા માટે સારા સાહિત્ય અને સારા લોકોના સંપર્કમાં રહો. વ્યવસાય: કાર્યસ્થળ પર કામનો બોજ વધુ રહેશે, પરંતુ કર્મચારીઓનો સહયોગ વ્યવસાય વ્યવસ્થાને વ્યવસ્થિત રાખશે. જો તમને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી પડતી હોય, તો અનુભવી સભ્યોની મદદ ચોક્કસ લો. તમને યોગ્ય ઉકેલ મળશે. સત્તાવાર બાબતોમાં સાવધાની રાખો. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી વાતાવરણ ખુશનુમા બનશે. પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક શક્તિ રહેશે. સ્વાસ્થ્ય: હવામાનની સ્વાસ્થ્ય પર અસર પડશે. ત્વચાની એલર્જી થઈ શકે છે. વ્યવસ્થિત દિનચર્યા રાખો. લકી કલર કેસરી. લકી નંબર 2.